આપણે ચોકડી આગળ તો છે ને કેટલો તડકો છે, આમ જો બેસાય એવું ન હોય એટલે આપણે બાથરૂમમાં કપડાં ધોઉં છું. તો જો આટલા કપડાં તો ધોવાઈ ગયા છે ને હજી આટલા થોડા ઘણા બાકી છે ને આમાં છે ને એક ઉંદેડી એ વહી ગઈ છે. જો નીકળે તો કદાચ આમાં ઉંદેડી કરી જાય, જોઈ રહી જો જો અહીંયા ઉંદેડી જો જોઈ જો ચીકુ જો નીકળી જો આ છે ને ટેબલનું આ જે ડ્રોઅર સાફ કરતી હતી એમાંથી અમને નેલ પોલિશ મળી ગઈ. તો આ નેલ પોલિશ એ છે જે સોનું પહેલી વાર થાઈલેન્ડ ગયા હતા ને ત્યારે મારા માટે લઈ આવ્યા હતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને ગુડ મોર્નિંગ નહીં અને ગુડ આફ્ટરનૂન છે, અને એમાં આફ્ટરનૂન એટલે ભર બપોર. જો તમને તડકો બતાવું કેટલો તડકો છે, અને આવા તડકામાં છે ને મેં ફળિયામાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે છે ને અત્યારે કપડાં ધોવાનું કામ ચાલુ છે. સવારે આજે કપડાં નથી ધોયા એટલે અત્યારે ધોઉં છું. તો જો છે ને આજે અહીંયા આપણે ચોકડી આગળ તો છે ને કેટલો તડકો છે, આમ જો બેસાય એવું ન હોય એટલે આપણે બાથરૂમમાં કપડાં ધોઉં છું. તો જો આટલા કપડાં તો ધોવાઈ ગયા છે ને હજી આટલા થોડા ઘણા બાકી છે. તો ચાલો, કામ છે મારે કપડાં ધોવાનું, તો હું ધોઈ નાખું અને પછી ટાઈમ થઈ જશે આપણે ચા નાસ્તાનો. કેમ કે અત્યારે વાગે છે 4:30 જેટલો ટાઈમ થાય છે. તો મારે હજી 15-20 મિનિટ આ કપડાં ધોવામાં થશે ને પછી 10 મિનિટ આપણે કપડાં સૂકવવામાં દોરીએ નાખવામાં, એટલે અડધી કલાક જોશે. તો સારું, ચલો 4:30 થાય છે તો 5 વાગ્યા સુધીમાં હું થઈ જઈશ ફ્રી, ખાલી કપડાં ધોઈને, બાકી બધું કામ પડ્યું છે. તો પછી કરશું ચા નાસ્તો. સારું, ચલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં, અને ત્યાં સુધી હું ધોઈ લઉં મારા કપડાં. કપડાં તો ધોવાઈ ગયા જો બધાય. હા, કપડાં ધોવાઈ ગયા અને હવે આપણે જો ખરા તડકામાં કપડાં દોરીએ નાખવા જવું છે સૂકવવા. એટલે છે ને આપણે લઈ લીધું છે આ ચૂંદડી, કેમ કે બહુ તડકો લાગે છે. તો ચાલો હવે છે ને બધા કપડાં દોરી સૂકવી નાખો, કેમ કે આપણે દોરી આજે ખાલી ખાલી લાગે છે હે ને. સારું, ચાલો હમણાં દોરી આપણે ભરી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો કપડાનું કામકાજ પતાવી અને હવે આવી ગઈ રૂમમાં. અને રૂમમાં છે ને મારે જો આજે આ કરવાનું છે, આ ચીકુભાઈ છે ને બધું અસ્તવ્યસ્ત કરી નાખે છે. અને આમાં છે ને એક ઉંદેડી એ વહી ગઈ છે, જો નીકળે તો કદાચ આમાં ઉંદેડી કરી જાય, જોઈ રહી જો અહીંયા ઉંદેડી જો જોઈ જો ચીકુ જો નીકળી જો ઉપરના ખાનામાં વહી ગઈ. બોલો, તો છે ને કેટલા દિવસથી આ ઉંદેડી છે ને આમાં મને હેરાન કરતી હતી. કોતરી તો નાખ્યું છે, બુક ને એવું છે ને બધું કોતરી નાખ્યું છે કદાચ. ચાલો તો હું જોઈ લઉં અને આ કરી નાખવાની સાફ સફાઈ, કેમ કે ઘણા દિવસથી હેરાન કરે છે ઉંદેડી. કાચીકુભાઈ ક્યાં ગયો ઉંદેડી હતી ને હે ભાગી ગઈ ઉપરના મને ગોતું. હાલો ગોતીને શું કરશું? બાને મૂકી આવશું કાંઈ ને. હા સારું, ચલો બાને મૂકી આવશો. બાને નીકળી ગઈ લાગે ચીકુ. જોઈ જ નહીં ક્યારે નીકળી. બોલો, તો ચાલો ઉંદેડી છે ને ઉંદેડીને બહાર કાઢી અને સાફ સફાઈ કરી નાખી. જો આટલો કચરો નીકળ્યો, બધા એમાં છે ને સોનુના જ કામ છે. બધા જે બિલ ને હોય ને બધું ને આવી સીધા ડ્રોવરમાં જ નાખી દે, એટલે આપણે હવે કાઢવાનું. તો જો હવે છે ને મસ્ત ડ્રોવર થઈ ગયું છે એકદમ ક્લીન. અને આ બાજુ આપણે જો મસ્ત આપણે ગોઠવી દીધું છે. તો ચાલો હવે આપણે જે કચરો ભેગો થયો છે એને વાળી લઈએ, એટલે આખા ઘરમાં આપણે હાવણી ફેરવી નાખીએ. પછી ઝાડવામાં પાણી નાખવાનું છે ને એવું કરવાનું છે. ચાલો તો હું હાવણી લઈને પહેલાં બધું કચરો સાફ કરી લઉં. અને જો આ ચીકુભાઈ છે ને કંઈક કામ કરે. શું કરસ તું? હે શું છે? એ તો મધમાખી ભમરી હે, ભમરી ઉપર કાઢવો ના ભલે તને બટકો પરી જતી હોય, કાઢી દઉં. છ બીક લાગી. તો ચાલો ફ્રેન્ડ જો છે ને અંદર મસ્ત સાફ સફાઈ કરીને વારી લીધું ને બધો કચરો ભરી લીધો જ હવે. અને હવે છે ને આપણે ઝાડવામાં પાણી રેડવાનું છે. તો જો ઝાડવા કેવા સુકાઈ ગયા છે જો હમણાં
કાલે છે ને કાલે પાણી નખાણું નહોતું એટલે જો એક દિવસમાં કેટલા ઝાડવા સુકાઈ ગયા. તો ચાલો હવે છે ને આપણે ઝાડવામાં પાણી નાખી દઈએ ને એથી પહેલાં છે ને જો હું તમને કંઈક બતાવું. જુઓ ચા ને ખાનું સાફ કરતી હતી અમારા ડ્રેસિંગનું ઓલો શું કહે શું જો આ છે ને ટેબલનું આ જે ડ્રોઅર સાફ કરતી હતી એમાંથી અમને નેલ પોલિશ મળી ગઈ. તો આ નેલ પોલિશ એ છે જે સોનું પહેલી વાર થાઈલેન્ડ ગયા હતા ને ત્યારે મારા માટે લઈ આવ્યા હતા. એ આજે મારા હાથમાં આવ્યું એટલે મેં ચાલો રંગી લે. હજી જો એના 2 કે 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષ આઈ થિંક થઈ ગયા ને એનું પહેલી વાર ગયા હતા ત્યારે. તો ત્યારે લઈ આવ્યા હતા ને હજી નેલ પોલિશ એવી ને એવી છે. એ થાઈલેન્ડથી લઈ આવ્યા હતા. જો કેટલી સરસ લાગે છે. હજી સુકાણી નથી એવી ને એવી છે. અને આ જો એક આ જે રિંગ છે ને એ હાથમાં આવી ગઈ. એ ડ્રોવરમાં પડી હતી કેટલા દિવસથી. તો આજે હાથમાં આવી ગઈ તો પહેરી લીધું અને નેલ પોલિશે લગાવી લીધું. ચાલો તો હવે છે ને આપણે હજુ ડોલ ભરીને રાખ્યું જ છે. હવે ઝાડવામાં પાણી નાખી દઈએ. બિચારા ઝાડવા સુકાઈ જાય છે. તડકો જાજો પડે છે ને એટલે. તો ચાલો હું છે ને બધા ઝાડવામાં પાણી રેડી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને ઝાડવામાં પાણી નાખી દીધું ને પછી ડાયરેક્ટ થઈ ગઈ હતી સાંજ પડી ગયા 3 વાગી ગયા હતા 7:15 એટલે છે ને રસોઈ ચાલુ કરી દીધી અને ઓલમોસ્ટ રસોઈ બનાવી લીધી છે. તો ચાલો આજનું મેનુ તમને હું બતાવું. તો જો આજે છે ને બનાવ્યું છે આપણે શાકમાં કિસોડાનું શાક બનાવ્યું છે. જો કિસોડાનું શાક અને પછી આપણે બીજું રોજ ખીચડી. તો જો આમાં મસ્ત મજાની ખીચડી કરી નાખી અને આ બાજુ જો આપણે ઇન્ડક્શન ઉપર કરીએ છીએ રોટલી. આપણે નહીં હું કરું છું ઇન્ડક્શન ઉપર રોટલી. તો આવું છે ને જો આટલી રોટલી થઈ ગઈ છે. હવે આટલી જ બાકી છે. 4-5 રોટલી બાકી છે. તો 4-5 રોટલી થઈ જાય ને એટલે આપણી રસોઈ થઈ ગઈ કમ્પ્લીટ. પછી અમે જમી લઈએ અને આ બધું સાફ કરી દઈએ. તો આપણે રેગ્યુલર ખાવું છે રસોઈ કરતા હોઈએ એટલે પ્લેટફોર્મ આખું ભરાઈ જાય જે જરાય ગમે નહીં. એટલે રોટલી થઈ જાય પછી પ્લેટફોર્મ પહેલાં સાફ કરીશ ને પછી જમી લઈશું. સારું ચલો તો રોજની જેમ આજે તમે શું બનાવ્યું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. ચાલો હું કહી દઉં મારી રોટલી.